અમદાવાદ સ્થિત CSLCમાં નેક્સ્ટ જનરેશન AI ઓપરેટેડ સિસ્ટમથી આંખની લેઝર સર્જરી. સિલ્ક એલિટા લેઝર મશીન ધરાવતું ક્યોરસાઇટ લેઝર સેન્ટર CSLC ગુજરાતનું પ્રથમ અને ભારતનું 5મું સેન્ટર. અમદાવાદ સ્થિત ક્યોરસાઇટ લેઝર સેન્ટર CSLC રિફ્રેક્ટિવ લેઝર સર્જરીના ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એકમાત્ર લેઝર આઈ સેન્ટર છે જે વિશ્વના 5 શ્રેષ્ઠ લેઝર મશીન ધરાવે છે. આ મશીન રિફ્રેક્ટિવ સૂટ આલ્કોન US FDA દ્વારા માન્ય જેવી રિફ્રેક્ટિવ સર્જરીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે. CSLC પાસે વિશ્વના સૌથી ઝડપી એક્સાઇમર લેઝર વેવલાઇટ EX500 જે આંખનો એક નંબર ફક્ત 1.4 સેકન્ડમાં કાઢી શકે છે તથા વિશ્વના સૌથી ઝડપી ફેમ્ટોસેકન્ડ લેઝર બ્લેડલેસ વેવસાઇટ FS200 જે ફક્ત 6 સેકન્ડમાં કીકીનો ફ્લેપ બનાવી શકે છે. આ અત્યાધુનિક લેઝર મશીનની ટેકનોલોજીનો ઉપયોગ CSLCમાં છેલ્લા 15 વર્ષથી થાય છે. અહેવાલ અશ્વિન લિંબાસિયા. સો લેટેસ્ટ ટેકનોલોજી જે સિલ્ક પદ્ધતિ છે આપણી, જૂની ટેકનોલોજીમાં કેવું હતું કે આપણે જે આંખની કીકી હોય એના જે 3-6 લેયર હોય એના ત્રીજા લેયર સુધી આપણે પહોંચવા માટે એક ફ્લેપ બનાવવો પડે. એ ફ્લેપને આપણે ઉપાડીએ, ત્રીજો લેયર એક્સપોઝ થાય, લેઝરથી નંબર કાઢીએ અને મૂકીએ. એને રૂજ આવતા 15 થી 20 દિવસ થાય એટલે આંખ કોરી પડે, ગ્લેરનો ઇસ્યુ થાય, અમુક વસ્તુઓ અમુક એક્ટિવિટીમાં તમે ના કરી શકો. આ જે લેટેસ્ટ ટેકનોલોજી છે એમાં આપણે કોઈ ફ્લેપ કે કંઈ બનાવતા નથી. સીધું લેઝરની કિરણ ત્રીજા ભાગે જ એક લેન્ટિક્યુલ જેને કહીએ એ બનાવીએ અને એને આપણે નીકાળી દઈએ જેનાથી બીજે દિવસથી જ નંબર નીકળી જાય. અને એમાં બહુ ધ્યાન રાખવાનું નથી હોતું. એનું હિલિંગ 48 to 72 અવર્સમાં થઈ જાય. સ્પોર્ટ્સ રમી શકે માણસ, સ્વિમિંગ કરી શકે, બધી એક્ટિવિટીમાં કરી શકે. ડ્રાયનેસ જે કોમ્પ્યુટર રિલેટેડ અત્યારે બહુ કોમન વસ્તુ છે કે ભાઈ આપણે કોમ્પ્યુટર કામ વધારે હોય, ફોનનું કામ વધારે હોય તો આંખ થાકી જાય આપણી. એ ડ્રાયનેસ રિલેટેડ જે લેઝર રિલેટેડ થતું હતું એ આ મશીનમાં હવે એ વસ્તુ થતી નથી. હું વિપાશા વાઘેલા છું. સો હું એમટેકની સ્ટુડન્ટ છું, બેઝિકલી રિસર્ચથી. તો નાનપણથી મને ચશ્મા રહ્યા છે અને મારું કામ બી પુસ્તકો અને લેપટોપની સાથે જ રહ્યું છે. તો હું જીવનના 14 વર્ષથી ચશ્મા પહેરતી હતી. પછી અમે ક્યોર સાઇટમાં કન્સલ્ટેશન માટે આવ્યા હતા અને અમને સિલ્ક માટેનું સજેશન મળ્યું હતું. ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ અને એકદમ નવી ટેકનોલોજી છે. સો અરાઉન્ડ 6 જૂને મારી સિલ્કની સર્જરી થઈ અને અત્યારે હજુ જસ્ટ મહિનો થવા આવ્યો છે. તો 24 કલાકની અંદર જ મેં ઓલમોસ્ટ 99% મારું વિઝન પ્રાપ્ત કર્યું છે અને મારી લાઈફ પણ ઘણી ઇઝી થઈ ગઈ છે. લાઈક પહેલાં હું ચશ્માથી આખો દિવસ કામ કરતી હતી તો મને ઘણો જ પેઇન ફીલ થતો હતો, પણ મારી અરાઉન્ડ 2 કે 3 દિવસમાં રિકવરી થઈ ગઈ અને હવે હું મારા ડે ટુ ડે લાઈફમાં એકદમ સ્ટ્રીમલાઇન રીતે વર્ક કરી શકું છું અને એના માટે હું ખૂબ આભાર માનું છું ડૉક્ટર સાહેબનો. મારું નામ યશવી પટેલ છે. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું બાય પ્રોફેશન. સો નાનપણથી જ મને ભણવાનું આઈ એમ અ વેરી સ્ટુડિયસ પર્સન અને CAના ભણવામાં બી મારા નંબર ઘણા વધી ગયા હતા. સો ફોર મોર દેન 10 years હું ચશ્મા પહેરું છું. મારે ક્યારનું ઓપરેશન કરાવું છું પણ ક્યારેય હિંમત જ ના આવી, બિકોઝ ઓફકોર્સ આંખ છે એટલે બધાને ડર હોય કે થશે કે નહીં થાય. સો એકવાર પરિમર્શનને વિઝિટ કરવા આવ્યા, તેમણે કીધું કે લેસિક મારા આંખમાં પોસિબલ નથી એટલે ICL અમે લોકોએ ઓપ્ટ કર્યું. સો ઓન ધ ડે ઓફ સર્જરી ઓલ્સો મને એટલી નર્વસનેસ થતી હતી ને મેં બહુ સિલી ક્વેશ્ચન્સ બી પૂછ્યા છે, પણ આદિત્ય સરે, પરિમર સરે બહુ પેશન્ટલી બધા મારા ક્વેશ્ચન્સને એડ્રેસ કર્યું અને ફક્ત 5 મિનિટમાં મારું ઓપરેશન થઈ ગયું હતું અને આઈ ગેસ વિધિન 24 hours મને વિઝન પણ 99% આવી ગયું છે. કમ્પેર કરું મારી પ્રીવિયસ ને અત્યારની લાઈફમાં તો પ્રીવિયસલી મેન્ટલી મને ક્યાંક ને ક્યાંક એવું સ્ટ્રેસ રહે કે ચશ્મા તૂટી ગયા તો એક્ઝામ વખતે કંઈક થઈ ગયું તો મને કંઈક બીજું થઈ ગયું હતું, પણ હવે અત્યારે ગ્લાસીસ વગર મેન્ટલી આઈ એમ વેરી રિલેક્સ. સો થેન્ક યુ વેરી